અહંકાર ને ઈગો લઈને ફરતો એ માણસ ક્યારેક ક્ષમા માંગી નથી શકતો. ઝુકતા વહી હૈ जिसमें जान है, અકડતા તો ખાસ મુર્દે કી પહેચાન હૈ. અકડું માણસ મળદું ક્યારે વળી શકે ખરો? આમ જે ટાઈટ જ રહેતા હોય, ક્યાંય ઝુકતા જ ના હોય, એનામાં ને મળદામાં કઈ ફરક નથી. તમે ઝૂકો છો એ બતાવે છે તમારામાં થોડી ઘણી હજી ચેતના છે. માગો, પણ એવી રીતે ના માગો કે બીજાને મગાવે ને પછી પાછો કે મેં માગી. એક પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો, જોરદાર. એવો ઝઘડો કે બપોર સુધી કોઈ બોલે જ નહીં એકબીજાની સાથે. પછી પત્નીને થયું સારું આ સારું ન કહેવાય, આટલા વર્ષો થઈ ગયા, મેચ્યોર થઈ ગયા, પછી આપણે આવા ઝઘડા કરીએ. એટલે એને કીધું આ સારું નથી લાગતું. પોતે જ પતિની પાસે જઈને, તો પતિ કે તો શું કરશું? કે આપણે કોમ્પ્રોમાઇઝ કરીએ. વાઈફ એના હસબન્ડને કે આપણે કોમ્પ્રોમાઇઝ કરીએ. એટલે ઓલો કે બોલતો ખરી, મારે શું કરવાનું? કે કાંઈ કરવાનું નથી, તમારે છે ને મને સોરી કહેવાનું અને મારે ઉદાર ભાવે તમને સોરી આપી દેવાનું. બોલો ઉસ્તાદ કેવો હોય છે, એને કાંઈ કરવાનું. ક્ષમા રાખો, ક્ષમા માગો, અને નંબર 3 ક્ષમા આપો. એટલે કોકે ભૂલ કર્યા પછી એ તમારી પાસે આવે અને તમને કે ઓલા દિવસે મારી ભૂલ થઈ ગઈ, સોરી, મિચ્છામી દુક્કડમ. એ વખતે તમારે બહુ વટ નહીં મારવાનો. જાજા આવે આવું તો કેટલી વખત ક્ષમા માગી છે, કયા દિવસે સુધર્યો છે, આવા કુંભારના મિચ્છામી દુક્કડમ મારે નથી જોતા, સુધાર. આવું બધું કહેવાને બદલે પ્રેમથી અને આવું ક્ષમા આપવા માટે શું જોઈએ ખબર છે? મનની ઉદારતા જોઈએ છે. ઉદારતા વગર કોઈ ક્ષમા આપી નથી શકતું. 400 વર્ષ પહેલા એક ઉપાધ્યાયજી મહારાજ થઈ ગયા. સાંભળજો, તમે તો શું છો? દીક્ષા લીધા પછી ભણી ગણીને ઉપાધ્યાય પદવી સુધી પહોંચેલા એક મહાત્મા હતા ધર્મસાગરજી, અને સિરોઈની અંદર ચોમાસું હતા. ચોમાસામાં એમના 2 ભક્ત થયા, એક કલ્યાણમલ અને બીજો સહસ્ત્રમલ, અને બંને જણા પરમ ભક્ત. બન્યું એવું કે 2 વચ્ચે એક વખત કોઈ મિસઅન્ડરસ્ટેન્ડ થયું અને સહસ્ત્રમલે નક્કી કર્યું આ કલ્યાણમલ છે એ મારો વિરોધી. એના મનમાં એવું કઈ નતું, પણ આણે ગાંઠ મારી. હવે બને એવું કે 2 પેલા સાથે આવતા હતા, હવે કલ્યાણમલ અલગ આવે, સહસ્ત્રમલ અલગ આવે. ધર્મસાગરજીને સમજાઈ ગયું. એમને કહ્યું હજી હમણાં ઉતાવળ કરવા જેવી નથી, જેમ સમય આવવા દો, 2ની ગાંઠ છોડાવી અને બંનેને એક કરશું. પણ બન્યું એવું, એક દિવસ કલ્યાણમલ અંધારાની અંદર ઉપાશ્રયમાં આવ્યો અને મહારાજને એટલું જ કીધું, ભલા માણસ, આમ એકલા અપાશ્રયમાં અંધારામાં નહીં આવવાનું, ઓલો સહસ્ત્રમલ તને ક્યાંક મારી ન નાખે. સમાચાર સહસ્ત્રમલને મળ્યા અને એ મળતાની સાથે એના મનમાં એવું થયું કે મારા સાહેબ કોની પાર્શિયાલિટી કરે છે? કલ્યાણમલની. નક્કી મારા સાહેબ પણ એના પક્ષમાં છે. હવે આ મારા સાહેબને આપણે વંદન પણ નહીં કરવાના, હવે આ મારા સાહેબની પાસે પણ નહીં જવાનું, એમની પાસે બેસવાનું પણ નહીં. વાત વડે ચડી ન ગયો. મારા સાહેબ સમજી ગયા કે આને કંઈક મિસઅન્ડરસ્ટેન્ડ થયું લાગે છે. એમ કરતા પર્યુષણના દિવસ આવ્યા. મારા સાહેબને થયું આજે તો જરૂર આવશે. પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, 8મો દિવસ આવ્યો. સંવત્સરી સૂત્ર, ભાષા સૂત્ર સાંભળવા તો આવશે, સવારે ન આવ્યો. હવે મારા સાહેબને શું થયું કે કમસે કમ શું કરવા આવશે? પ્રતિક્રમણ તો કરશે જ આપણી સાથે. ત્યારે આપણે એને માફી માંગી લેશું. મિચ્છામી દુક્કડમ. એક સાધુ શ્રાવકને માફી માંગવા તૈયાર થઈ શકે છે. તમે 2 દોસ્ત, તમે 2 ભાઈ બહેન, તમે હસબન્ડ અને વાઈફ, ક્યારેક કોકની મિસ્ટેક થઈ જાય, એકબીજાને માફી ના આપી શકો? એટલા અભિમાનના પુતળા. તમને ખબર છે, વ્યક્તિ સાથે 3 પ્રકારનો એટીટ્યુડ હોય છે. નંબર 1 સજા, નંબર 2 ક્ષમા, નંબર 3 પ્રેમ. એક વ્યક્તિએ ભૂલ કર્યા પછી તમે એને પનિશમેન્ટ આપો એ સજા કહેવાય. તમે ઉદાર ભાવે ક્ષમા આપી દો છો એ ક્ષમા કહેવાય. અને એની ભૂલને ભૂલીને તમે એને પ્રેમ આપો છો ને એને શું કહેવાય? પ્રેમ. સજા એ માઇનસ પોઈન્ટ છે, ક્ષમા એ ન્યુટ્રલ પોઈન્ટ છે, અને પ્રેમ એ પ્લસ પોઈન્ટ છે. કોઈ પણ મમ્મીને જોજો, દીકરો ભૂલ કર્યા પછી ભૂલ કરે ત્યારે એને હુલ મારશે. આજે તારા પપ્પાને આવવા દે, પણ એ જ પપ્પા આવે ત્યારે એ માં પોતે જ ભૂલી જતી હોય છે. ભૂલી નહીં, એ હુલ જ મારી હોય છે. અને છોકરાને એમ હોય કે હમણાં પપ્પાને કહેશે. કોઈ કબાટની પાસે સંતાઈ જાય, કોઈ પલંગની નીચે સંતાઈ જાય, અડધો કલાક સુધી બચારો બહાર ન નીકળે, હમણાં કહેશે. મમ્મી કેમ કહેતી નથી? પછી ખબર પડે કે મમ્મી ખાલી હુલ મારે છે, બાકી કઈ કહેવાનું નથી. આ માં છે, એનો પ્રેમ છે, એ પ્રેમ એનો પ્લસ પોઈન્ટ છે.